નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી જે દ્વિતીય સત્રાંત પરીક્ષા ચાલુ થવા જઈ રહી છે તેમાં 7/4/2026ના રોજ જે ગણિત વિષયનું પેપર છે એનું જિલ્લા શિક્ષણ સમિતિ ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલું 40 ગુણનું જે પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને સાથે સાથે નાનકડી વાત, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અન્ય વિષયના સોલ્યુશનની લિંક પણ આપેલી છે. તો જોઈએ પ્રશ્ન પહેલો, માગ્યા મુજબના ઉત્તરમાં ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું 1 મીટર કાપડની કિંમત જો 14 રૂપિયા હોય તો 4 મીટરની કેટલી થાય? તો 4 ગુણ્યા આપણે 14 કરવા પડે તો 14 ચોક 56, તો 56 રૂપિયા કિંમત થશે. બીજું, શ્યામ 5 રૂપિયાની 3 પેન ખરીદે તો તેણે દુકાનદારને કેટલા ખરીદ્યા હોય? તો 5 ગુણ્યા 3 એટલે કે 5 તરીને 15 રૂપિયા ચૂકવ્યા હોય. ત્રીજું છે, એક વાંદરો 1 ડઝન કેળામાંથી અડધા ડઝન ખાઈ જાય તો 1 ડઝન એટલે 12, અને એમાંથી અડધા ખાવા એટલે 6 કેળા એમની પાસે બાકી વધે. દાખલા ગણવાના છે. પહેલું, માળી જે છે એ 100 ફૂલમાંથી 25 ફૂલની એક માળા બનાવે તો કુલ કેટલી માળા બને? તો 100 ભાગ્યા 25 કરીએ તો 25 ચોખ્ખું ને 100, તો 4 માળા બને. બીજું છે, 500ની નોટના છૂટા કરવા 100 રૂપિયાની કુલ કેટલી નોટ જોઈએ? તો 500 ભાગ્યા 100 કરીએ તો જવાબ આવશે 5 નોટ. કેટલી નોટ જોઈએ? 5. ત્રીજું છે, ધીમી દરરોજ 1 ચોકલેટ ખાય છે તો તેણીએ 1 અઠવાડિયામાં કેટલી ખાધી હોય? તો 1 દિવસની 1, તો અઠવાડિયામાં 7 વાર હોય તો 7 ચોકલેટ ખાધી હોય. પ્રશ્ન બીજો, માગ્યા મુજબના ઉત્તર છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો, જેમાં લતાબેનની ટોપલીમાં 500 ગ્રામ ટમેટા, 1 કિલોગ્રામ રીંગણ અને 700 ગ્રામ મરચાં છે, તો કુલ શાકભાજીનું વજન કેટલું? તો આપણે કિગ્રા અને ગ્રામની અંદર પહેલાં તો ડિવાઇડેશન કરી દઈશું. તો 500 ગ્રામ આપણી પાસે છે ટમેટા, 1 કિલોગ્રામ છે રીંગણા અને 700 ગ્રામ છે મરચાં, બધાનું વજન થશે 2 કિલોગ્રામ અને 200 ગ્રામ. રામ 1000 ગ્રામ રૂ અને 700 ગ્રામ ફળો ઉપાડીને ઘરે જાય તો કુલ વજન કેટલું? 1000 વત્તા 700 કરીએ તો 1700 ગ્રામ એનું કુલ વજન થાય. અથવા તો જો તમારે કરવું હોય તો 1 કિગ્રા અને 700 ગ્રામ વજન થશે. બ છે, ટૂંકમાં જવાબ આપવાના છે, જેમાં પહેલું 1000 ગ્રામ એટલે કેટલા કિગ્રા? તો 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ. વિકલ્પમાંથી પસંદ કરવાનું છે આન્સર. તો એક છે, 250 ગ્રામ ચાના 5 પેકેટનું વજન કેટલું થાય? તો 250 ગ્રામના 5 પેકેટ છે, તો 250 ગ્રામના 5 પેકેટ આપણે કરીશું તો અહીંયા જવાબ આવશે બ, 1 કિગ્રા અને 250 ગ્રામ. બીજું છે, મંત્ર પોતાની સાયકલમાં 7000 ગ્રામ વજન ઉંચકે છે તો કુલ કેટલા કિલોગ્રામ વજન ઉંચકે છે? તો એમાં આવશે 7 કિલોગ્રામ, કારણ કે 7000 ગ્રામ બરાબર કેટલું થઈ જાય? 7 કિગ્રા. ત્યાર પછી સૂચના મુજબ કરો. નીચે આપેલી આકૃતિ જે છે એનો છાંયાંકિત ભાગ કેટલા અપૂર્ણાંક દર્શાવે? તો જુઓ, પહેલું છે એમાં 4 ખાનામાંથી એક ખાનામાં જ રંગ છે એટલે 1/4. નીચે શું લખવાનું? તો કે કુલ ખાના, અને ઉપર લખવાનું રંગ કરેલા ખાના. હંમેશા યાદ રાખવાનું. અહીંયા તમે જુઓ તો 3 ને 3 6 ને 3 9, ટોટલ 9 ખાના છે, એમાંથી 3માં રંગ કરેલો છે તો 3 તેરીને 9. જો ઉપર કંઈ ન હોય તો 1 હોય તો 1/3. હવે અહીંયા જુઓ તો તમે કુલ 4 ખાના છે, એમાં 2માં રંગ કરેલો છે તો 2 દુ 4, ઉપર કંઈ ન હોય તો 1/2. ચાલો, ત્યાર પછી 2/5ને આકૃતિમાં છાંયાંકિત કરવાનો છે. તો 5 ખાના છે, એમાંથી 2માં કલર કરી દો. અહીંયા જુઓ 4 ખાના છે, એમાં 3માં કલર કરી દો. થઈ ગયું ને? ઓકે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે છે તો એ જરા તમે જોઈ લેજો. તમારી રીતે આપણે જવાબો લખેલા છે. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો આપણે કોઈપણની પરિમિતિ શોધવા માટે દરેક બાજુનું માપ આપણે સરવાળો કરવો પડે. તો ટોટલ આપણે સરવાળો કરતાં આપણને જવાબ મળશે 12 સેમી. એવી જ રીતના અહીંયા બીજું પણ છે, તો 8 ને 3 ને 8 અને 3, કારણ કે લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય તો બધાનો સરવાળો કરીએ એટલે આપણને જવાબ મળશે 22 સેમી. અહીંયા 3 મીટર લંબાઈ, જો ચોરસની વાત કરીએ તો બધી જ બાજુઓ સરખી હોય તો 3 3 3 3 3 3 4 વખત કરીએ એટલે જવાબ મળશે 12. આવું પણ કરી શકો, 4 ગુણ્યા 3 બરાબર 12. ત્યાર પછી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે છે તો જરા તમે તમારી રીતે જોઈ લેજો. ઓકે. બ છે, માગ્યા મુજબના જવાબ 10 સેમી લંબાઈના ચોરસની કુલ હદ કેટલી? હદ મતલબ પરિમિતિ. તો 10 સેમી લંબાઈનું ચોરસ છે તો આપણને ખબર જ છે બધાની સરખી હોય તો 10 ગુણ્યા 4 કરીએ તો 40 સેમી કુલ હદ થશે. લંબચોરસની હદ આપણે માપવાની છે. તો જુઓ, 5 પહોળાઈ છે અને
5 લંબાઈ છે અને 2 પહોળાઈ છે, તો આપણે 5 + 2 + 5 + 2 + 2 કરીશું તો જવાબ આપણને મળશે 14 મીટર. ત્યાર પછી 3 સેમીવાળા વર્તુળને દોરવાનું છે કે જેમની ત્રિજ્યા r બરાબર 3 સેમી થવું જોઈએ. ત્યાર પછી નીચેના વર્તુળ પરથી નીચેના આન્સર આપવાના છે. વર્તુળનું કેન્દ્ર તો અહીંયા જુઓ A છે અને વર્તુળની ત્રિજ્યાનું માપ કેટલું છે, તો મેં જ્યારે સ્કેલથી માપેલું ત્યારે 3 સેમી મળેલું. હવે પેટર્નને પૂરી કરવાની છે, તો 100માં 100 નાખીએ તો 200, 200માં 100 નાખીએ 300, 300માં 100 નાખતા 400 અને 500. 1 3 5 7 એકી સંખ્યા છે, તો 7 પછી આવશે 9, પછી આવશે 11. અહીંયા જુઓ, અહીંયા આપણે 1માં 2 નાખીશું તો 3 થાય, 3માં 4 નાખીશું તો 7 થાય, 7માં 6 નાખીશું તો 13 થાય. હવે નાખવાના છે 8 એટલે 21 થાય, પછી નાખવાના છે 10 એટલે 31 થશે. ત્યાર પછી આકારોની પેટર્ન છે, તો પહેલાં ચોરસ, ત્રિકોણ, પછી ગોળ આવેલું, તો ફરી પાછું ચોરસ, તો ત્રિકોણ અને ગોળ. આ તો પેટર્ન કંઈ છે જ નહીં કેદા જેવી. આની અંદર એ 2 માપ જ છે, તો આ 2 આવશે. ત્યાર પછી અહીંયાની પેટર્ન છે એ પ્રજ્ઞાચક્ષુઓ માટે છે. પ્રશ્ન નંબર 7માંનો અ છે, જેમાં ધોરણ 4ના 10 બાળકોનું સર્વે આપેલું છે. એના આધારે પ્રશ્ન છે, જેમાં કેટલા બાળકોને કાર્ટૂન જોવા ગમે, તો અહીંયા જુઓ 5ને, રસોઈ શો 1ને, અને કયા 2 શો સરખી પસંદગીના છે, તો જુઓ પ્રાણી જગત અને રમતગમત. આપેલ વર્તુળમાં વિદ્યાર્થીઓને કઈ રમત ગમે છે, તો જુઓ વધારે પડતી ક્રિકેટ ગમે, અને કઈ 2 સરખી છે, તો કબડ્ડી અને ખોખો. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા પેપરનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું આવા જ પર્યાવરણ, હિન્દી જેવા વિષયોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.